પ્રિફિક્સ એટલે શું? તો કે જે કોઈ પણ આ રૂટ શબ્દો છે એટલે કે મેઇન શબ્દો છે એની આગળ તમે એક શબ્દ લગાડી દો અને એક નવો જ શબ્દ બને અને એ શબ્દનો મિનિંગ પણ અલગ જ નીકળે એવા શબ્દોને મતલબ એવા ઉમેરાતા શબ્દોને પ્રિફિક્સ કહેવાય અને શબ્દ નવો જ બની જાય. સાહેબ હજી આગળ વધીએ તો શું છે? જો એના ઉદાહરણ જુઓ, પ્રિફિક્સના ઉદાહરણો. યુએન કોઈ શબ્દની આગળ અન લાગે ને, અન અને અન વચ્ચે અન, તો એનો મતલબ શું થઈ જાય? એનું વિરુદ્ધ થઈ ગયું, એ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થઈ જાય. કોઈ પણ શબ્દ હોય એ શબ્દની આગળ આર ઈ લગાડી દો ને તો ઈ શબ્દ છે મતલબ ઈ ક્રિયા છે ને ઈ ફરી કરવાની વાત થઈ ગઈ. રેડી? જો બિલ્ડ હતું, બિલ્ડ એટલે બાંધવું થાય, રીબિલ્ડ એટલે ફરીથી બનાવવું અથવા તો ફરીથી બાંધવું. જો પછી ડીઆઈએસ, ડીશ પણ ના વિરુદ્ધ એવું થઈ જાય. લાઈક એટલે પસંદ કરવું, પણ ડીશ ગાંઠિયાની ડીશ લગાડો તો શું થઈ જાય? ના પસંદ કરવું. રેડી? એના પછી પહેલા, પ્રી એટલે શું થાય? પહેલા. જો અહીંયા પેઇડ હતું, પેઇડ શબ્દ એની આગળ પ્રી લગાડ્યું તો પ્રીપેઇડ એટલે અગાઉ ચૂકવેલું, ઓલું પ્રી વેડિંગ આવે છે ને. તો જે શબ્દ, જો આ બધા શબ્દ હજી ખોટું, મિસ. હવે જ્યારે અન્ડરસ્ટેન્ડ હતું એની આગળ મિસ લગાડ્યું તો મિસઅન્ડરસ્ટેન્ડ થઈ ગયું, તો કે ખોટું સમજવું થઈ ગયું. તો આવા બધા જે શબ્દો છે એ આવા મેઇન શબ્દોની પહેલા લાગે છે એને પ્રિફિક્સ કહેવામાં આવે છે. એટલે લખ્યું પ્રિફિક્સ એટલે જે શબ્દની શરૂઆતમાં ઉમેરાય છે અને તેના અર્થમાં ફેરફાર કરે છે.